ગાવામાં આવે એને કથા કહેવાય અને સ્વયંનો જે થાય એને સત્સંગ કહેવાય બા. પરની ગમે તેટલી ગાથા ગો, તમે રામની ગો, કૃષ્ણની ગો, ગમે તેની ગો, પણ એ બધી કથા થઈ જાય. પણ સ્વયંનો જો ગાવામાં આવે, સ્વયંનું જો કરવામાં આવે તો એ સત્સંગ બની જાય બાપ. જીવન સત્સંગ બનવું જોઈએ બાપ. જીવન ભજન થઈ જવું જોઈએ. ભજન ગાવાની વસ્તુ નથી, ભજન કરવાની વસ્તુ એ નથી. આજે આ બધા એમ કહેતા હોય કે મેં ભજન કરાયો. ભજન કરાવવાથી સાર્થકતા નથી, પણ આપણું ભજન થવું જોઈએ બાપ. ભજન આપણું થાય તો આપણું ભજન કરેલું સાર્થક બાપ. જેસલ ભજન નથી ગાયો પણ એનું જીવન ભજન બની ગયું. વાલીઓ લૂંટારો ભજન નતો ગાયો પણ એનું જીવન ભજન બની ગયું બાપ. સજનો કસાઈ ભજન નતો ગાયો પણ એનું જીવન ભજન બની ગયું તું બાપ. અને એનો ભજન લોકો કોઈ છે અને ગાવો પડ્યો. લગ્નમાં જે ગોળ અચર્યો હોય ને એનો ગોણો ના ગાવો પડ્યો. ગોણો બીજો બધો હોય પાછળ વાળો, એ તો એની શહેનશાહી છે બાપ. બૂટની દોરી હોય ને એ દાર બોધવાની લોકો બોધ, પોને લોકો આવીને ખવરી જોય એને લાવવું પડે. આવી એક દારાની વરરાજાની શહેનશાહી હોય તો એવી મહાપુરુષ કે બાપ વિશ્વપતિની શહેનશાહી લાગુ પડે તો આખું જગત જખમારે બાપ. તમારી દીવાન તમારી અગરબત્તીઓ કરો હું તો એમ, અને મન તમારું નારિયેલ ફોરે હું તો એમ કહું છું યાર બાપ. આ ભક્તિની દશા છે બાપ. ભક્તિ આ છે. અમારા સદગુરુએ આ રાહ બતાવી છે બેટા. આખા જગત બોલે વિશ્વમાં ગમે ત્યાં ફરો, ઓત આવે એવી કશું ના કરો તો એટલે બધું થવાનું એ થાય જ. અમાર ખોરો નતો ભરે તો એ 2 છોકરો છે યાર. લગ્નમાં એકે વિધિ નહીં કરી, નતા ગણપતિ બેહાર્યા, નથી ગ્રહશાંતિ કરાઈ, નતા ફેરા ફેવર્યા, કશું ડખાડા કરે નતા, તો એ લશ્કર હેડે છે બધું. અને તમારે બધું જોવડાવો તો એ ઈશકારાઈ નહીં. આ પશુ પક્ષી નું જાનવર નું ચા બધા ડખારા છે તો એ લાલે લશ્કર લીલા લહેર કરે ને આપડા હારું વેમમાં તૂટી ગયા દાદો તાણ. અગરબત્તીઓ તો શાબ ગોટે ગોટા કરી નાખે ઘરમાં, ખૂણામાં બધું હુકા કુટી બારો છે. બધું હુકા કુટી બારો છે બાપ તાન. પણ શી ખબર લઠો પકડાયો છે. આ રોજ સવારે ઉઠાય એટલે ઓમ ઘંટડીઓ ધમાધમ ચાલુ, અને એ ફટાફટ ધંધાની ઉતાવળો એટલે હવારે પાછા માગતા હોય કે પ્રભુ ધંધો હારો હેઠજો, આજે ગરાક બરાક હારા આવજો. આ લ્યો આ માટે આદર્યું છે બાપ. હા, અને હો જાય કે પ્રભુ હવારથી હો જુંદી જે કોઈ આગા પાછી કરી હોય તો માફ કરજો. હમ એક દારાની ભૂલ હોય તો ભગવાન માફ કરે, પણ રોજે રોજ આ ધંધા ધરવાના. ધંધા ઉપર તો નામ લખ્યા હોય જય અંબે કિરના સ્ટોર, શિવ શક્તિ કિરના સ્ટોર, લોકો આવ્યું તો રાહત તારવા નાખવાનું. આ શિવ શક્તિ આવું કરે. અને તમે ક્ષેત્રો એટલે પેલો ઘર રાખતો તમારું નામ દે, કોનું નામ દે લે ભરતભાઈ કે આ શિવ શક્તિ વાળા છે ને તો હારા ઠગ છે કે એટલે ઉપરથી ભગવાનનું નામ બારોબાર વગોવીએ છે આપણે. જે કોઈ કરો બાપ એ કર્મનું બંધન ના થાય એવું વિચારીને કરજો ભાઈ. નકર ભોગવટો જે દાર આવશે ને એ દાર ભોગવવા કાંઠા પડી જશે. એ દાર એસી કોમમાં નહીં આવું. હો, એસી ટાઢક નહીં હાલે. જે દાર બીપી હાઈ થઈ હે ને એ દાર એસી કોમમાં ના આવે. એ તો વધારે ચાલુ હોય એમ વધારે ઉપરથી પીલું થાય. એટલે કર્મ કરતા પહેલા બહુ વિચાર કરજો બાપ. અને મહાપુરુષો કે જ્યાં સુધી સત્પુરુષો નહીં મળે ત્યાં સુધી કર્મમાંથી છૂટાય એવું નથી. લખી રાખજો ભાઈ. મહાપુરુષે કીધું કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં મટે, ભલે વાંચો ને 4 વેદ. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ, ગીતા, કુરાન, કિતાબ, બાઇબલ આ બધું જ વાંચીને બેસો તો એ મહાપુરુષ કે પારખ નહીં થાય બાપ. કેમ કે આ પારખ વિષય એ શબ્દોથી પર છે બાપ, શાસ્ત્રોથી પર છે, વેદોથી પર છે. એટલે વેદો એ નેતિ કઈને એટલા અટકી ગયા બાપ. કેમ કે લખવામાં આવે એવું નથી.